ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે રીડા બાઇક ચોરની કરી ધરપકડ, એન્જિનનો ચેસિસ નંબર બદલી ફરી રહ્યો હતો। ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના સૂત્રોને માહિતી મળી હતી કે અગાઉ વાહન ચોરીના ગુનામાં પકડાયેલા આમોદ તાલુકાના કુરચણ ગામના અબ્દુલ મહમદ પટેલ શંકાસ્પદ સીડી ડિલક્સ લઈ નંદેલાવ ગામ નજીક રોડ ઉપર ફરે છે। એલસીબીની ટીમે નંદેલાવ બ્રિજ નજીક વોચમાં રહી ઈસમને શંકાસ્પદ બાઇક સાથે પકડી પાડી તેની પાસે દસ્તાવેજો માંગતા તે રજૂ કરી શક્યો નહોતો। ટીમ દ્વારા બારકાઈથી વધુ તપાસ કરતા બાઇકના એન્જિન ચેસિસના આંકડામાં સુધારો કર્યો હોવાનું ખુલ્યું હતું। ગત 26 જાન્યુઆરીએ પોતાની બોક્સર બાઇક લઈ કુરચણથી ભરૂચ આવેલો અને તેની પાસે જૂની સીડી ડિલક્સ બંધ હાલતમાં હતી, જેથી તે સીડી ડિલક્સની ચોરી કરવાની ફિરાકમાં હતો। તે દરમિયાન તેણે શ્રવણ ચોકડી નજીક નવા બની રહેલા બ્રિજ નીચે સીડી ડિલક્સ પાર્ક કરેલી નજરે પડી હતી। આ બાઇકને ડાયરેક્ટ કરી ચોરી લીધી હતી। ચોરી કરેલ બાઇકનો એન્જિન ચેસિસ નંબરમાં કરજણના કારીગર પાસે સુધારો કરાવી બાઇકને કલર કરાવી ફરતો હતો।